નમસ્કાર દર્શક મિત્રો, 4 વાગ્યાના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ અત્યાર સુધીના સમાચાર। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ પૂરો થતા અગાઉ તેમના સન્માનમાં વિદાય સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસ ખાતે તેમના માનમાં રાત્રિ ભોજન યોજ્યું હતું। આજે સંસદમાં રાષ્ટ્રપતિના સન્માનમાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રપતિનો કાર્યકાળ સોમવારે પૂરો થઈ રહ્યો છે। ગઈકાલે યોજાયેલા રાત્રિ ભોજન સમારોહમાં નવનિર્વાચિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત કેન્દ્રીય મંત્રીમંડળના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રામનાથ કોવિંદ 14મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ પ્રણવ મુખર્જીને વિદાય આપવાનો સમારોહ શરૂ થયો છે। સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભાવભીની વિદાય આપવામાં આવશે। તો આ બાજુ મેઘતાંડવે શનિવારે રાજ્યને જળબંબાકાર કરી દીધું હતું। રાજ્યના 33 જિલ્લાના 240 તાલુકામાં 1 ઇંચથી 18 ઇંચ અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા। દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચોટીલાની પરિસ્થિતિનું જાત અવલોકન કરવા હેલિકોપ્ટરમાં પ્રયાણ કર્યું હતું। હેલિકોપ્ટરમાંથી નીચેના પાણી ભરેલા વિસ્તારો નિહાળી ચોટીલામાં અધિકારીઓ સાથે મીટિંગ કરી જરૂરી સૂચનાઓ તેમણે આપી હતી। તો પાટણના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં વારાહીના નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। ગઢા રામપુરા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। મોરબી પંથકમાં પણ 12 ઇંચ વરસાદ પડતા મચ્છુ ડેમના 18 દરવાજા ખોલવાની ફરજ પડી હતી। માળિયા મિયાણા પંથકમાં મચ્છુ નદીના પાણી ફરી વળતા હેલિકોપ્ટરથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। અમરેલી, સોમનાથ, બોટાદ, જૂનાગઢ જિલ્લામાં 10 ઇંચ પાણી વરસ્યું હતું। દ્વારકા જિલ્લાનો વેરાડી 2 ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે। વિસ્તારમાં આ વર્ષે 20 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે પણ હરણાવ નદી 2 કાંઠે થતા ફસાયેલા 4 લોકોને રેસ્ક્યુ ટીમે બચાવ્યા હતા। નડિયાદ પેટલાદ વચ્ચે ભારે વરસાદ પડતા નેરોગેજ રેલવે લાઇન બંધ કરવામાં આવી હતી। તે દરમિયાન કલોલમાં 7, મેઘરજમાં 3 અને રાધનપુરમાં પણ 7 ઇંચ વરસાદ નોંધાયો હતો। બોટાદના રાણપુરના દેવાળિયા ગામનો યુવાન તણાઈ જતા પાછળથી તેને શોધી કઢાયો હતો। સુખભાદર 2 કાંઠે થતા સામે કાંઠે જવા આવવાનો રસ્તો બંધ થઈ ગયો હતો। આજે હજુ પણ 10 હાઈવેના કેટલાક વિસ્તારો બંધ છે તો રાજ્યના નાના 50 રોડ પણ બંધ છે। મહીસાગરમાં ભારે વરસાદ થતા કડાણા ડેમમાં પાણીની સપાટી 404 ફૂટ થઈ ગઈ છે। ધીમી ધારે વરસાદ ચાલુ જ છે। વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। વરસાદી દુર્ઘટનામાં વધુ 3 લોકોના મૃત્યુ થતાં વર્તમાન વર્ષના ચોમાસાનો મૃત્યુઆંક 67ને આંકડે પહોંચ્યો છે। રાજ્યમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ સાથે જ રાજ્યમાં મોસમનો 52% વરસાદ વરસી ચૂક્યો છે। આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। અત્યારે ગઈકાલ બપોર પછી પ્રમાણમાં વરસાદ થંભી ગયો છે, ઓછો થઈ ગયો છે, પરંતુ હજી પણ 48 કલાકની ભારે વરસાદની આગાહી પણ છે। ત્યારે સૌરાષ્ટ્રમાં સ્થિતિ થોડી વિકટ છે, કારણ કે 20 ઇંચ વરસાદ 24 કલાકમાં અલગ અલગ ભાગમાં પડ્યા છે। ઘણા બધા ડેમ ઓવરફ્લો છે, પાણી ઉતરી રહ્યા છે। મોરબીમાં હોનારત વખતે જેટલું પાણી આવેલું લગભગ એટલું પાણી આ 2 દિવસમાં મોરબીમાંથી પણ પસાર થયું છે। છતાં ભગવાનની કૃપાથી કોઈ એવી મોટી હોનારત નથી। વરસાદ સાથે ભારે પવન પણ નથી, એટલે નુકસાન પણ ઓછું છે। છતાં પણ તંત્ર એલર્ટ છે। ધ્રાંગધ્રા પંથકમાં પણ અતિ ભારે વરસાદ થતા અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા। જળબંબાકારની સ્થિતિ વચ્ચે તાલુકાનું કુડા ગામ બેટમાં ફેરવાઈ જતા તંત્રને લોકોને સલામત સ્થળે લાવવાની ફરજ પડી હતી। રણ વિસ્તારમાં આવેલા કુડા ગામે ફસાઈ ગયેલા 40થી 50 લોકોને સૈનિકોએ હોડીની મદદથી સલામત સ્થળે ખસેડ્યા હતા। જે લોકોને બચાવી લેવાયા તેમાં 12 મહિલા, 17 પુરુષ અને 5 બાળકોનો સમાવેશ થાય છે। સમગ્ર બચાવ વચ્ચે ટીડીઓ સહિતની જિલ્લા વહીવટીતંત્રની ટીમ પણ હાજર રહી હતી। નદીની જળસપાટી વધતા ગામમાં પાણી ઘૂસી ગયું હતું। જળબંબાકાર સ્થિતિ વચ્ચેથી બચી જતા ગામ લોકોએ રાહતની લાગણી અનુભવી હતી। અમદાવાદ કેન્ટોનમેન્ટને શનિવારે બપોરે જ
રાજ્ય સરકાર તરફથી સંદેશો મળતા સૈન્યની ટુકડી બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. તેમણે સુરેન્દ્રનગર પંથકમાં આ લોકોને બચાવ્યા હતા. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.